ઓફ સિઝનમાં ભુજ મુંબઈ વચ્ચે ફ્લાઇટ 4,000 થી 7,000 હોય છે, પરંતુ હાલમાં 25,000 સુધીમાં ટિકિટ ભાવ પહોંચી ગયા છે. એરલાઇન્સને પણ સ્થાનિક સંગઠનને રજૂઆત કરી છે. વાત કરીએ ખાસ ભુજ અમદાવાદ વચ્ચેનું ભાડું પણ 2,500 થી 3,000 રહેતું હોય છે, તે હવે 6,500 સુધી પહોંચી ગયું છે. વિમાનની સેવા આપતી કંપનીએ મનમાની સાથે ભાડા આસમાને પહોંચાડી દીધા છે. હાલમાં કચ્છમાં પ્રવાસીઓની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. પ્રવાસીઓનો ઘસારો પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે, અને ત્યારે હવાઈ માર્ગે પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં 500 થી 600 વચ્ચે જોવા મળી રહી છે. અને ત્યારે હાલમાં એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી મહિના સુધીમાં ફ્લાઇટના ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે. અને ત્યારે એરલાઇન્સ દ્વારા ભાડું ઘટાડવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે. પૂર્વ તેમજ પશ્ચિમ કચ્છમાં હાલ 4 વિમાનની સેવા કાર્યરત છે. જેમાં ખાસ વાત કરીએ ભુજ મુંબઈ વચ્ચે 2 ફ્લાઇટ, કંડલા મુંબઈ વચ્ચે 1 ફ્લાઇટ તેમજ ભુજ અમદાવાદ વચ્ચે 2 ફ્લાઇટ વિમાની સેવા છે તે ચાલુ છે. હાલમાં રણોત્સવ તેમજ પ્રવાસનની જે સિઝન છે તે ખુલતા જ ભુજ મુંબઈ વચ્ચે ફ્લાઇટનું એક તરફનું ભાડું 25,000 સુધી પહોંચી ગયું છે. તો હવે નવેમ્બર માસના શરૂઆતથી જ લઈને જાન્યુઆરી સુધીના 4 થી 6 ગણો ભાડું અત્યારે થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. સન્માયી રીતે ખાસ વાત કરીએ તો વિદેશ પ્રવાસ કરવા માટે આટલા ભાડા ન લાગતા હોવાનું પણ જાણવા મળ્યું છે. કચ્છના કંડલા મુંબઈ વચ્ચેની ફ્લાઇટની ટિકિટ પણ મોંઘી જોવા મળી રહી છે. સાથે જ કંડલામાંથી ફ્લાઇટ અવારનવાર રદ થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી બાજુ ભુજ અમદાવાદ વચ્ચે જ્યારે નવી ફ્લાઇટ શરૂ થાય ત્યારે શરૂઆતમાં જ આ ફ્લાઇટની ટિકિટ 2,500 થી 3,000 જેટલી હતી, પરંતુ હાલની વાત કરીએ તો હાલમાં આ ફ્લાઇટની ટિકિટ 5500 થી કહી શકાય કે 6500 સુધી પહોંચી ગઈ છે. અને ત્યારે ટૂર ઓપરેટર એસોસિએશન કચ્છ કહી શકાય તેના પ્રમુખ અંશુલ વચરાજાની જણાવ્યું હતું કે હાલમાં કચ્છમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે નવી ફ્લાઇટ્સ તેમજ ફ્લાઇટના ભાડાનો પ્રશ્ન સતત સળગતો પ્રશ્ન છે. ભાડાની કોઈ પણ સીમા નથી. મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મુશ્કેલીનો પ્રશ્ન છે. એરલાઇન્સ કંપનીએ મનમાની સાથે ભાડા આસમાને પણ પહોંચાડી દીધા છે. ભુજ અમદાવાદ વચ્ચેના ભાડા છે તે 2,500 થી 3,500 જેટલા હોય ત્યારે અત્યારે 7,000 સુધી પહોંચી ગયા છે. તો મુંબઈના ફ્લાઇટના ભાવ કહી શકાય અત્યારે 25,000 સુધી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પ્રવાસીઓમાં વધારે માત્રામાં ઘસારો આવતો હોય છે, ને ત્યારે ગોલ્ડન સમય પણ તેને કહેવાતો હોય છે. કારણ કે ડિસેમ્બર મહિનામાં નાતાલની રજાઓ દરમિયાન એરલાઇન્સ છે તેમાં ખાસ વાત કરી લોકો કચ્છ આવતા હોય છે, ને ત્યારે ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચી જતા હોય છે. ઉપરાંત કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો લોકોએ 25,000 સુધીના ભાડા આપીને જવું પડે છે, અને તે ખૂબ જ મુશ્કેલી તેના માટે પ્રશ્ન સર્જાય છે. આ પ્રશ્નને લઈને અગાઉ પણ ઉડ્ડયન મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સુધી પણ રજૂઆત કરાઈ હતી. આગામી સમયમાં ફરીવાર જરૂર પડશે તો રજૂઆત કરવામાં આવશે, પરંતુ ફ્લાઇટ્સ ભાડામાં રાહત મળે તેવી આશા લોકોમાં છે, અને જોવું તે રહેશે કે હવે કચ્છના ટુરિઝમ વિભાગને પણ તેનો ફાયદો થશે. પ્રશ્ન એક સળગતો પ્રશ્ન છે ને, જે ઘણા સમયથી છે, એવું નથી કે હમણાંથી છે. ને ખાસ કરીને આપણે વાત કરીએ ને તો નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી આ 3 મહિના કચ્છ માટે આપણી દ્રષ્ટિએ જોઈએ ને તો એક સોનાના દિવસો છે. અને એનઆરઆઈ ની આવક જાવક ખૂબ જ હોય છે, કારણ કે ડિસેમ્બરમાં લગભગ આખા વિશ્વમાં વેકેશન હોતું હોય છે, એટલે એનઆરઆઈ નો ટ્રાફિક હોય છે. પ્લસમાં નવેમ્બર મહિનાથી રણોત્સવ ચાલુ થાય છે, તો રણોત્સવ નો ટ્રાફિક જોકે આ વખતે થોડોક ઓછો છે, છતાં પણ ફ્લાઇટના ફેર ભુજથી 2 ફ્લાઇટો છે, માત્ર મુંબઈની જ છે. એક એર ઇન્ડિયા છે, એક એલાયન્સ એર છે. તો અત્યારે એમના ભાડાની વાત કરીએ ને તો લગભગ એપ્રોક્સિમેટ 25,000 સુધી પહોંચી ગયા છે વન વે. હવે 25,000 ભાડું એક મધ્યમ વર્ગીય કે જેમને કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો એ શું કરે, તો એની કોઈ અત્યારે વ્યવસ્થા થઈ નથી. મન ફાવે એમ ભાડા એરલાઇન્સ લે છે. ભુજથી અમદાવાદ જે 2,500, 3,500 ની આસપાસ રહેતા એ પણ અત્યારે 6,000, 6,500, 7,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એટલે મધ્યમ વર્ગીયને જો ઇમરજન્સી આવે
કોઈ પણ પ્રકારની. તો એમના પાસે કોઈ ઓપ્શન નથી. ને વાત કરીએ ડિસેમ્બર મહિના અને વેકેશનની, તો અમદાવાદથી પણ જે મુંબઈ અમદાવાદ, દિલ્હી અમદાવાદ જે 3500, 4000, 4500 ભાડા રહેતા, એ પણ અત્યારે 6,000, 7,000, 7,000 રૂપિયા આ સમયમાં ભાડા થઈ ગયા છે. અત્યારે અમે અગાઉ રજૂઆતો કરેલી છે, મૌખિક કરેલી છે, લેખિત પણ કરેલી છે. અમારી સાથે ચેમ્બર ઓફ કચ્છ, ચેમ્બર ઓફ કોમર્સ કચ્છ, ભુજ, આપણા અનિલભાઈ ગોર, એ પણ સારી એવી મહેનત કરી રહ્યા છે. કચ્છના મીડિયા આપ સર્વેના માધ્યમથી પણ અમે રજૂઆતો વારંવાર કરી છે. એનઆરઆઈ એસોસિએશન દ્વારા પણ રજૂઆતો કરેલી છે. પણ આ રજૂઆતોનું અસર કેમ નથી થઈ રહી, એ એક લોકોમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. મને એવું છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે, ફ્લાઇટના ભાડાની એક સીમા બાંધી, સરકાર દ્વારા સીમા બાંધીને ચાલે તો બધાને પરવડે એમ છે. અને કચ્છમાં હજી વધારે ને વધારે ટુરિઝમ ડેવલપ થઈ શકે.